જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આપણે જવાનું છે ખેતરમાં મહેશ કાકાના, અને વ્લોગમાં તમે જોડાઈ રહેજો. આપણે રસ્તામાં જતા હતા અને પપ્પુ બકરાવાળો અમને ભેગો થયો હતો, અને વ્લોગમાં તમે જોડાઈ રહેજો. અને એને ગીત એવું મસ્ત ગાયું ને તમે વાપરો. આ રે અમારા ગામના બકરા. અને પપ્પુ કોક એક બે શબ્દ બોલ દે, અમારા વિડીયોમાં નાખો. બોલ દે ખાલી એક બે શબ્દો, ગમે તે બોલ દે, ગીત ગાઈ લે એક. મજૂરી તારો યારો લીલો પીળો કોણ જો. અને પપ્પુ તાર નામ કાઢું હા ઉભો જ રે યાર, આપણે બે બ્લોગમાં આવી ગઈ. તું એક ફરીથી એક ગીત ગાઈ લે, નવું ગાઈ લે. મજૂરી તારો યારો લીલો પીળો કોણ જો. બધે મોબાઈલ પપ્પુ આવજે તાર. અને પપ્પુ બકરા વાળો જોઈ લો. અમે મહેશ કાકા પેલા ઉભા રહ્યા જો, આ ઉભા આપણા મહેશ કાકાના ખેતરમાં આવી ગયા જો. અરે એમનો ચોપો મહેશ કાકા ખોલો હેડો ફટાફટ. આ મહેશ કાકાનું જૂનું ઘર ના મહેશ કાકા? અમારું જૂનું છાપડું, અમારી ઝુંપડપટ્ટી અમારી ઝુંપડપટ્ટી છે. અમારા માતાનું મંદિર છે. બગીચો બતાવી દો, બગીચો જોઈ. અને જે સપોર્ટ કરવો હોય ભાઈ મિત્રો, સપોર્ટ કરી શકો છો. લાઈક કરો, શેર કરો, ફોલો કરો. આપણો મહેશ કાકા હોય શું કરવા આવ્યા આપણે? આ વાડામાં જો બકરા ગાયો બધું વાયેલું વાવતર થઈ જાય છે, એટલે અમે દેખભાળ કરવા આવીએ છીએ. હોય કાં ચોળી ને એ બધી હોય કાં રેગડા, આમાં કાંઈ બધી એમને વાલોડ મેઠો લેબડો આમાં કાં વાલોડ ના મહેશ કાકા? વાલોડ ના પેલી અરે જો ત્રીજી આ વાલોડા જોઈ લો તમે, અમારા દેશી. અને અમારા બહુ ગાયોનો બકરાનો ત્રાસ છે, બહુ ત્રાસ છે, એટલે અમે વૈકાણ દેખવા આવીએ રોજ. જોથી આવીએ છે જો તમે. અને અમારા ફૂલનું ઝાડ, આ અમારા ફૂલ જ મહેશ કાકા. આનું નામ તો કોઈ કાશે ફૂલડાનું. અમારા જો ફૂલને બધી વાડી જ છે. આખી ફૂલ જોયા કેવા મસ્ત ના આખી વાડી જ છે, ફૂલ મસ્ત નહીં. અને આ મંદિરના દર્શન કરી લો. કોઈ બી તમે માનતા માનો તો તમારી મનોકામના પૂરી થશે. એવું ભાવ જોઈ લો. તો બ્લોગમાં જોડાઈ રહેજો. કાકા ઘરમાં હા મહેશ કાકા શું કરો? તો આપણે બધું ચેક કરી દીધું. ગાય બાય આવી નહીં, કશું નહીં આવી. અને મહેશ કાકા દર્શન કરવાના તો કરી લો તમે. મહેશ કાકા દર્શન કરો, અને મેં બી કરી દઉં. અને હવે અમે જઈએ. હવે થોડા આપણા કોણ ભાઈબંધનો ફોન આવ્યો તો ભાઈબંધ કે વૈકણ આવો તે અમે ઈકણ જઈએ. હું મહેશ કાકા ઘરે જશે, અને હું જવાનો હું ભાઈબંધના હંગા ગઈ. હું જાતો હતો અને જયલા મને ફોન કર્યો હતો. જયલો તમે જોઈ લો, જયલો આવી ગયો. અને હવે અમે જઈએ અમારા વહાપુર ને એનું કોમ્પ્લેક્સ છે, નીકળ જઈએ. શું કહેવું જયલું? હા તો બ્લોગમાં જોડાઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો, જો અમે કોમ્પ્લેક્સ આવી ગયા જોઈ લો તમે. સ્માર્ટ પોઈન્ટ અને હું જોઈ લો કે જુઓ પાર્લરે જઈએ છીએ. રામાધણી પાર્લરે જવાનું અમારો ભાઈબંધ જ છે રોજનો. અને પાર્લર ઉપર જઈ અને એકદમ બેસ્યું થોડી વાર, અને આ બ્લોગમાં જોડાઈ રહ્યું. આપણા ભાઈબંધની દુકાને જવાનું હતું, આપણે વાત કરી હતી. આ અમારા ભાઈબંધ જોઈ લો, આ રામાધણી પાર્લર. હવે શું કરવાનું? હા ગલે તેવું પાવર કરવાનું. અને ચા તો એક નંબર બનાવો, રાજસ્થાનથી બનાવો ને? રાજસ્થાनी आप एक नंबर चाय બનાવો, કોફી બનાવો, कॉफी है, चाय है, मस्काबन है, सब बनाता हो. चाय बना. नाश्ते में समोसा, कचौरी, वड़ा पाव, जयपुर की स्पेशल प्याज कचौरी मिलेगी आपको. हाँ मेरे को क्या देना है? दूसरा क्या बोलो? चाय पीना है मेरे घर. चाय रेडी है तो पी लो. राजस्थानी एक नंबर चाय है, 21 नंबर मातेश्वरी. તારે જઈલા કોઈ બોલું? ના ભાઈ કોઈ નહીં બોલું. આપણે લાઈક કરો, હા ચેનલ કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો જય માતાજી મિત્રો, તો આપણા ઘરે આવી ગયા અને આ બ્લોગ આપણો હોય ખતમ કરીએ. તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી.